ગુડ મોર્નિંગ એવરીવન, સ્વાગત છે બધાનું એક નવા વ્લોગમાં. ઉઠતાની સાથે સીધું વાડી આંટો મારી મૂક્યો. 3-4 વેપારીને બોલાવવાનો હતા. આજે વાડીનો ખેલ પાડી જ નાખ્યો. બધાએ બોમો થયા પણ તમારો ભાઈ ગાંઠો નહીં ને મેર પાડી નાખ્યો. થેન્ક યુ ધીરેનભાઈ, વેપારીનો મેર પાડવા બદલ. રિટર્નમાં આવતા બાજુની વાડીમાં પુરાણનું કામ ચાલે ત્યાં ઉભી રહીને જેસીબી ને ટોલા ને એવું ચાલ્યા કરે તે ઉભરીને જાગ જોયું. નવરા પડ્યા તો ઓટલા પર બેસીને બહારનો નજારો લીધો, એક ટાઈમ પાસ કર્યો. બપોરે જમીને પછી કોમ્પ્યુટરમાં જરાક મચાડ્યું. આ યુટ્યુબ પર એક ડોક્યુમેન્ટરી છે, એર ઇન્ડિયા ફ્લાઇટ 101, તે જોઈ મૂકી. જોઈ લો ભાઈ, અમારી કીડી હો VIP 12 વાગે ચોકલેટ જ ખાય. એક ચોકલેટનો સત્યાનાશ બોલાવી નાખ્યો. આ બધી નોતરું આપીને બોલાવી લાવી, હારી ચોકલેટ હતા એટલી છે, જલ્દી આવો એમ કરીને. આજે બફારો બહુ છે એટલે આંખને ઠંડક આપવા, મગજને ઠંડક આપવા આપણે અંબિકા નદીના કિનારે ટાઈમપાસ કરવા માટે પહોંચી ગયા છે. ત્યાંથી આ તમે સૂર્યાસ્ત જોઈ લેવું. પછી જમી પરવારીને છેલ્લે આપણે હોમમેડ ફાલુદાનો આનંદ લીધો વિથ કેસર આઈસ્ક્રીમ. ચાલો ત્યારે કાલે મળીશું એક નવા બ્લોગ સાથે. જય શ્રી રામ.